ખોલી દેવો। बोलिए सत्य गुरुदेव की जय, सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय। આજે આપણે આધોઈ ગામને આંગણે મનજીભાઈ ગણેશાભાઈ ભૂટક એમની વાડીએ એમણે બોલાવીને ભજન ને ભોજન સત્સંગની વ્યવસ્થા ગોઠવી અને અમે અમારા ગુરુભાઈ લાભુદાદાના શિષ્ય છે એટલે મને વધારે પ્રીતિ હોય એટલે આપણે આવ્યા છીએ એટલે થોડાક ભાઈઓ બહેનોને બધાને સત્સંગ આપી અને બધાને મારા પ્રેમથી ભાવથી જય ગુરુ મહારાજ। આપણને આ મોઘો મનુષ્ય અવતાર મળ્યો છે। 184 ફરી ફરીને એક વખત મનુષ્ય અવતાર મળે, વારંવાર મળતો નથી। તે પાછો ભગવાનને મળવા માટે, ભગવાનને મેળવવા માટે, આનંદ કરવા માટે મળ્યો છે। તો એ આપણને આવી સમજ આપણને સંતો આપે છે। આપણને એમ કે મનુષ્ય અવતાર મળી ગયો એટલે પછી કંઈ કરવાનું આવતું નથી, નહીં। મનુષ્યનો અવતાર જ આપણને પરમાત્માને મળવા માટે અને મેળવવા માટે મળેલો છે। બાકી તો જગતની અંદર જેટલા જીવો છે 84 લાખના યોની એને છોકરા બાલ બચ્ચા છે એ એના બચ્ચાને પારે છે, કીડીથી ને કુંજરથી કરીને બધી યોનીની અંદર એના બટલાને પારે મોટા કરે છે એ નહીં। માણસનો અવતાર આપણને દેવોને દુર્લભ શા માટે? દેવોથી આગળ। દેવો પણ ઈચ્છા કરે કે ભગવાન તું મને માણસનો અવતાર આપ તો હું ભજન કરું, તો આપણે તો માણસ બની ગયા। આ વિચાર કરવો જોઈએ કે આપણને માણસનો અવતાર મળ્યો છે તો આપણે ભજન કેમ કરવું, પરમાત્માને કેમ મેળવવું? પરમાત્મા બહુ દૂર નથી, પરમાત્મા બધાના ઘટમાં બેઠો છે। જે મીરાબાઈ એક વાણીમાં એક કડીમાં કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ રસી નહીં મટે અને ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે। પછી કાગડાને કોયલની વાત કરી, સતી નારીની વાત કરી, હંસ બગલાની વાત કરી, બધું જ માણસ ઉપર કીધું છે।